ધેન આફ્ટર 41 નંબરનો ક્વેશ્ચન છે કે એક્સપ્લેન પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમે જયતે યોજના. સોરી, અહીંયા યોજનાનો સ્પેલિંગની અંદર થોડી મિસ્ટેક છે, પણ ઇન શોર્ટ આ યોજનાનું નામ છે PDUSJY. તો જ્યારે પણ આવી યોજના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછે, સ્કીમ્સ વિશે ક્વેશ્ચન પૂછે, તો સૌથી પહેલો પોઈન્ટ એ હંમેશા લખવાનો ટ્રાય કરવાનો કે આ યોજના કે સ્કીમ સ્ટાર્ટ ક્યારે થઈ હતી. તો આ જે PDUSJY છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેય જયતે યોજના, આ 16 ઓક્ટોબર 2014 ની અંદર સ્ટાર્ટ કરવામાં આવી હતી. હવે આ યોજના ચાલુ કરવા માટે એનો ઓબ્જેક્ટિવ શું હતા, આ યોજનાનો હેતુ શું હતો, કે શું કામ આ યોજના સ્ટાર્ટ કરવામાં આવી અને ઓબ્જેક્ટિવ્સ કઈ અચીવ કરવાના હતા. તો સારા મેનેજમેન્ટની સાથે હેલ્થ અને સિક્યુરિટી પ્રોવાઈડ કરવી. ટુ પ્રોવાઈડ હેલ્થ એન્ડ સિક્યુરિટી. તો લોંગ ટર્મ સુધી માણસોને હેલ્થ અને સિક્યુરિટી બેનું ધ્યાન ગવર્મેન્ટ રાખી શકે, એના માટે એને સારા મેનેજમેન્ટની જરૂર પડે. બીજો ઓબ્જેક્ટિવ હતો સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ વેલફેર ઓફ લેબરર્સ. તો જે સ્ટાર્ટિંગમાં પણ આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ વખતે વાત કરેલી કે લેબર થી ડાયનામિક્સ હોવા જોઈએ. તો ડાયનામિક બનાવવા માટે એની અંદર સ્કિલ્સ છે ડેવલપ કરવી પડશે. તો સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ વેલફેર ઓફ લેબર્સ. તો સ્કિલ ડેવલપ થાય, સાથે સાથે લેબરનું વેલફેર થાય, એટલે કે એની હેલ્થ છે, એને જે સેલરી આપવામાં આવે છે, એનું લિવિંગ સ્ટાન્ડર્ડ છે, એની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરવું. અને આ પાછા કયા લેબર હોવા જોઈએ, તો લેબર હોવા જોઈએ અનઓર્ગેનાઇઝડ સેક્ટરના. અનઓર્ગેનાઇઝડ સેક્ટર એટલે આપણા જે કહી શકાય કે ભાઈ કોઈ કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોય ત્યાં જે લેબર કામ કરતા હોય, અથવા તો જે અલગ અલગ કોઈ અનઓર્ગેનાઇઝડ વેની અંદર ફેરિયાઓ બધા આવતા હોય, તો આ બધા જે લેબર છે એ બધા અનઓર્ગેનાઇઝ સેક્ટરના લેબર કહેવાય. તો એની અંદર સ્કિલ ડેવલપ કરાવી અને એ લેબરનું વેલફેર કરવું, એનો સેકન્ડ ઓબ્જેક્ટિવ હતો. અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે થર્ડ ઓબ્જેક્ટિવ હતો કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે કન્ડક્ટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું. કન્ડક્ટિવ એન્વાયરમેન્ટ ક્રિએશન. તો આ ત્રણ ઓબ્જેક્ટિવ્સ માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેય જયતે યોજનાથી સ્ટાર્ટ કરવામાં આવી હતી. તો અહીં આપણને થોડુંક નામ ઉપરથી યાદ રાખવાનો ટ્રાય કરીએ. શ્રમેય જયતે, શ્રમનો મતલબ થાય છે કે લેબર. જે શ્રમ કરે છે, શ્રમ કોણ કરે છે, તો લેબર શ્રમ કરે છે. તો એ લેબરના સારા માટે કોઈ યોજના લાવવામાં આવી હોય એવું આની અંદરથી આ બધા ઓબ્જેક્ટિવ્સ ઉપરથી લાગે છે. તો શ્રમેય ઉપરથી આપણને યાદ આવી જવું જોઈએ કે 16 ઓક્ટોબર 2014 સ્ટાર્ટ થઈ હતી અને લેબર્સના વેલફેર માટે, એના હેલ્થ અને સિક્યુરિટી માટે, અને એના માટે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરવાની બધા ઓબ્જેક્ટિવ્સ સાથે આ યોજનાથી સ્ટાર્ટ કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પછી 42 નંબરનો ક્વેશ્ચન છે સ્ટેટ ધ મેઝર્સ સજેસ્ટેડ બાય શ્રી રાજકૃષ્ણ કમિટી ટુ નો ધ નેચર ઓફ અનએમ્પ્લોયમેન્ટ. તો જેમ હમણાં યોજનાની અંદર આપણે ડિસ્કશન કર્યું કે ક્યારે સ્ટાર્ટ થઈ, એ વર્ષ અથવા તો એ ડેટ્સ લખીએ તો આપણો આન્સર છે વધારે ઇફેક્ટિવ લાગે. એવી રીતે આ જે કમિટીઝ છે, તો કમિટી હંમેશા ગવર્મેન્ટ ફોર્મ કરતી હોય. કોઈ સોશિયલ અથવા તો ઇકોનોમિકલ ફેક્ટર છે એનો સર્વે કરવા માટે, અથવા તો એની અંદર કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હોય, કોઈ ચેન્જીસ લાવવાના હોય, એના માટે આવી કમિટીઝ છે એ ફોર્મ થતી હોય છે. તો અનએમ્પ્લોયમેન્ટના નેચરને સમજવા માટે આ એક કમિટી ફોર્મ થઈ હતી, શ્રી રાજકૃષ્ણ કમિટી. અને ક્યારે થઈ હતી, તો 2011-12 ની અંદર આ કમિટીએ પોતાનો રિપોર્ટ છે ગવર્મેન્ટને સબમિટ કરેલો. તો આની અંદર મેઝર્સ ખાલી આપણે લખવાના છે, કયા કયા મેઝર્સ એ લોકોએ ગવર્મેન્ટને આપેલા. તો ખાલી જસ્ટ નામ લખવાના છે, કારણ કે 2 જ માર્કનો ક્વેશ્ચન છે. આખો બધા મેઝર્સને ડીપમાં લખવા જઈએ તો 4 માર્કનો ક્વેશ્ચન થાય. તો કયા કયા મેઝર્સ હતા, તો સૌથી ફર્સ્ટ મેઝર હતો એ છે ટાઈમ. એના પછી સેકન્ડ મેઝર છે એ ઇન્કમ. થર્ડ વન છે વિલિંગનેસ, એની કામ કરવાની ઈચ્છા. અને ફોર્થ વન છે પ્રોડક્ટિવિટી.
આ 4 મેજર છે એ શ્રી રાજકૃષ્ણ કમિટીએ આ 4 ઉપર અનએમ્પ્લોયમેન્ટના નેચરને સમજવા માટે કામ કરેલું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એના પછીનો ક્વેશ્ચન છે, હાઉ ડઝ ઇન્ડસ્ટ્રીઝ આર હેલ્પફુલ ટુ મોડર્નાઇઝ એગ્રીકલ્ચર? તો ઇન્ડસ્ટ્રીઝ કઈ રીતે એગ્રીકલ્ચરને મોડર્નાઇઝ થવામાં હેલ્પફુલ થઈ શકે? તો જસ્ટ આપણે એના અમુક પોઈન્ટ્સને ડિસ્કસ કરવાના છે, એના આસ્પેક્ટ્સ જ લખવાના છે, બધું લખવાની જરૂર નથી. તો ઇન્ડસ્ટ્રીઝ કઈ રીતે હેલ્પફુલ થઈ શકે? એમાં સૌથી પહેલું છે મિકેનાઇઝેશન અથવા તો મશીન્સ. સોરી, તો મોડર્ન મશીન્સ. બીજું છે કેમિકલ્સ એન્ડ સીડ્સ. તો ઇન્ડસ્ટ્રીની અંદર રિસર્ચ કરી અને બનાવેલા બાયોટેકનિકલ સીડ્સ અને એડવાન્સ કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ અને પેસ્ટિસાઇડ્સ એ બધા પણ એગ્રીકલ્ચરને મોડર્નાઇઝ થવામાં હેલ્પફુલ થઈ શકે. એના પછી પ્રિસિઝન ફાર્મિંગ, કે જેનાથી ક્રોપના લોસીસ છે એ ઘટાડી શકાય. એના પછી ઇમ્પોર્ટન્ટ છે ઓટોમેશન્સ. જેમ બધા સેક્ટરની અંદર ઓટોમેશન છે, એમ એગ્રીકલ્ચરને પણ ઓટોમેશનમાં લાવી અને ખેડૂત ઉપરનો ટાઈમ મેનેજમેન્ટનો બોજ છે એ આપણે ઘટાડી શકીએ. અને ડેટા એન્ડ મોનિટરિંગ. આ બધા આસ્પેક્ટ્સ એવા છે કે જે એગ્રીકલ્ચરને મોડર્નાઇઝ થવાની અંદર હેલ્પફુલ થઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન 44 નંબરનો ક્વેશ્ચન છે, સ્ટેટ ધ ચેલેન્જીસ ફેસિંગ રેલવેઝ ઇન ઇન્ડિયા. તો એ રેલવેઝની અંદર કઈ કઈ ચેલેન્જીસ આપણે ફેસ કરીએ છીએ, અથવા તો રેલવે ઇન્ડસ્ટ્રી છે, રેલવે ડિપાર્ટમેન્ટ છે, એ કઈ કઈ ચેલેન્જીસ ફેસ કરે છે? તો આમ તો જોવા જઈએ તો 4 કે 5 જેટલી ચેલેન્જીસ છે અને બધી આપણે બ્રીફમાં લખી આપવાની છે, અંદર કંઈ ડિસ્ક્રિપ્શન વધારે આપવાનું નથી. તો પહેલું છે મોડર્ન ટેકનોલોજી ઇઝ સ્ટીલ ઇનસફિશિયન્ટ. મોડર્ન ટેકનોલોજી, કારણ કે આપણને ખબર છે કે જાપાન જેવા કન્ટ્રીઝની અંદર બુલેટ ટ્રેન ચાલે છે, મેગ્લેવ ટ્રેન ચાલે છે, હજી આપણે ત્યાં એટલી ટેકનોલોજી ડેવલપ નથી થઈ. સેકન્ડ છે ફેસિલિટીઝ આર ટુ બી ઇન્ક્રીઝ એકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ ઇકોનોમી. તો આપણી ઇકોનોમી પ્રમાણે એની અંદર ફેસિલિટીઝ ઇન્ક્રીઝ કરવામાં આવે છે. ઇન્ક્રીઝ એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ ઓફ ઇકોનોમી. થર્ડ વન છે શોર્ટેજ ઓફ ફાઇનાન્સ એન્ડ પ્રોબ્લેમ ઓફ એડમિનિસ્ટ્રેશન. કારણ કે રેલવેનું નેટવર્ક ઇન્ડિયાની અંદર બહુ મોટું છે, તો આટલા મોટા નેટવર્કને ચલાવવા માટે ઘણી વખત ફાઇનાન્સની પણ શોર્ટેજ રહેતી હોય છે, અને જે એડમિનિસ્ટ્રેશન છે એને ચેનલાઇઝ કરવામાં, પ્રોપર ચલાવવામાં પણ પ્રોબ્લેમ આવતો હોય. કારણ કે આઈ થિંક વર્લ્ડ ઇન્ડિયાની અંદર સૌથી ફર્સ્ટ નંબરનું રિક્રુટર્સ છે આઈઆરસીટીસી, આપણું જે રેલવે ડિપાર્ટમેન્ટ છે, સૌથી વધારે એમ્પ્લોઈઝ છે એ લગભગ રેલવે પાસે છે. એના પછી ફોર્થ પ્રોબ્લેમ છે શોર્ટેજ ઓફ ફેસિલિટીઝ ફોર ટ્રાવેલર્સ. તો આપણે જેટલા કંઈ રેલવેની અંદર ટ્રાવેલિંગ કરેલું છે, આપણને ખબર છે કે ફેસિલિટી ઘણી બધી સારી પ્રોવાઈડ કરે છે, પણ ખરેખર અપ ટુ ધી માર્ક ફેસિલિટીઝ હોવી જોઈએ એવી ફેસિલિટી હજી સુધી ટ્રેનની અંદર આપણને નથી મળતી. અને ફિફ્થ પોઈન્ટ છે રિજનલ ઇમ્બેલેન્સ ઇન ડેવલપમેન્ટ ઓફ રેલવેઝ. તો અમુક જે ડેવલપ્ડ રિજિયન્સ છે ત્યાં રેલવે સારું એવું ડેવલપ થઈ ગયું છે, પણ જે રિજિયનનું ડેવલપમેન્ટ નથી થયું તો એ રિજિયનની અંદર રેલવેનું પણ એવું જ છે કે ત્યાં પ્રોપર રેલવે છે ડેવલપ નથી થતું. સપોઝ કે તમે મુંબઈ કે આપણા અમદાવાદની અંદર અથવા તો દિલ્હીની અંદર જાઓ તો ત્યાં તમને મેટ્રો પણ જોવા મળે, પણ તમે કોઈ આપણા અર્બન એરિયાઝની અંદર જાઓ, રૂરલ એરિયાઝની અંદર જાઓ, અથવા તો એવા સ્ટેટ્સની અંદર જાઓ કે જે સ્ટેટનું પ્રોપરલી ડેવલપમેન્ટ નથી થયું, તો ત્યાં રેલવેનું પણ એવું આપણને ડેવલપમેન્ટ જોવા મળતું નથી. તો અલગ અલગ રિજિયન્સ પ્રમાણે રેલવેઝ બધી જગ્યાએ યુનિફોર્મ ડેવલપમેન્ટ નથી થતું,
રિજિયન્સ પ્રમાણે ડેવલપમેન્ટ થતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એના પછીના ક્વેશ્ચનમાં એવું કીધું છે, સ્ટેટ એની 2 એડવાન્ટેજીસ ઓફ એગ્રો ફોરેસ્ટ મોડેલ. તો એગ્રો ફોરેસ્ટ મોડેલના બે જ એડવાન્ટેજ આપણે લખવાના છે. તો ફર્સ્ટ એડવાન્ટેજ આપણે એવો લઈ શકીએ એગ્રો ફોરેસ્ટનો કે સોઇલ હેલ્થ ઇમ્પ્રૂવ કરવાની, ઇમ્પ્રુવડ સોઇલ હેલ્થ. તો સોઇલ હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવું પડશે? તો ઇરોઝન કંટ્રોલ કરવાનો. સોઇલનું અપર લેયર છે એનું ઇરોઝન ન થાય એનું ધ્યાન રાખવાનું, અને સોઇલની અંદર જે જરૂરી ન્યુટ્રિયન્ટ્સ છે એનું એન્હેન્સમેન્ટ કરવાનું, એ વધે એવો ટ્રાય કરવાનો. આ ફર્સ્ટ એડવાન્ટેજ એગ્રો ફોરેસ્ટનો. અને સેકન્ડ એડવાન્ટેજ છે કે આનાથી બાયોડાયવર્સિટી ઇન્ક્રીઝ કરવાની. ઇન્ક્રીઝ બાયોડાયવર્સિટી. તો ઇન્ક્રીઝ કરવા માટે શું કરવાનું? તો આની અંદર જે એવી સ્પીસીસ હોય એના હેબિટેટ્સ બનાવવાના, ક્રિએટિંગ હેબિટેટ્સ ફોર વેરિયસ સ્પીસીસ. આ બે એડવાન્ટેજીસ છે કે જે આપણને એગ્રો ફોરેસ્ટ મોડેલના આધારે મળી શકે એમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ટેટ ધ યુઝિસ ઓફ અગ્નિ અસ્ત્ર. 46 નંબરનો ક્વેશ્ચન છે, અને આમ તો લાસ્ટ ક્વેશ્ચન છે આ સેક્શનનો. તો એગ્રીકલ્ચર સેક્ટરની અંદર અગ્નિ અસ્ત્ર શું કામમાં આવે? તો આ એક ઓર્ગેનિક લિક્વિડ છે કે જેને કોઈ પણ જાતના કેમિકલ્સ વગર ક્રોપના પ્રોટેક્શન માટે બનાવવામાં આવે છે. તો આની અંદર કઈ કઈ વસ્તુ યુઝ થઈ હશે? તો કાવ યુરિન, પછી નીમ લીવ્સ, આપણા લીમડાના પાંદડા, એના પછી ગ્રીન ચીલીસ, ગાર્લિક એન્ડ ટોબેકો. આટલી વસ્તુ ભેગી કરી અને નોર્મલી અગ્નિ અસ્ત્ર બનાવવામાં આવતું હોય છે જે એગ્રીકલ્ચર સેક્ટરમાં યુઝ થાય છે. તો શેના માટે યુઝ થાય? તો સૌથી પહેલું છે પેસ્ટ કંટ્રોલ. જેટલી કંઈ જીવાત આવતી હોય એને કંટ્રોલ કરવા માટે. સેકન્ડ યુઝ છે ડિસીઝ પ્રિવેન્શન. એ સ્પ્રેડ ના થાય ડિસીઝ, અને આવે જ નહીં આમ તો ડિસીઝના પ્રિવેન્શન માટે. ઇમ્પોર્ટન્ટ છે કે સોઇલ અને પ્લાન્ટની હેલ્થ, તો સોઇલ એન્ડ પ્લાન્ટ હેલ્થ મેન્ટેન રહે. તો થર્ડ યુઝ અગ્નિ અસ્ત્રનો એ છે કે એનાથી સોઇલ અને પ્લાન્ટની હેલ્થ મેન્ટેન રહે. અને છેલ્લું છે કે ઓર્ગેનિક ફાર્મિંગને એ બેટર બનાવે છે. તો અગ્નિ અસ્ત્રના આ 4 યુઝિસ છે. આટલા લખો એટલે થોડાક ડિટેલની અંદર તમારે લખવા પડશે. અહીં જસ્ટ મેં ખાલી પોઈન્ટ ડિસ્કસ કર્યા છે, પણ આટલા લખો એટલે તમને 2 માર્ક્સ છે મળી શકે. તો અહીં આપણો સેક્શન બી છે એ કમ્પ્લીટ થાય છે. ફરી મળીશું સેક્શન સી સાથે. થેન્ક યુ. અને તમારા ફ્રેન્ડ્સ સુધી આ ચેનલને શેર કરજો, વિડીયો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ફરીથી આ વિડીયો તમે ક્યાંથી જોવો છો એ તમને કોમેન્ટ સેક્શનની અંદર લખીને આપજો. થેન્ક યુ.